બીજી ખોટી ખોટી વસ્તુમાં આપણે આપણો સમય બરબાદ કરીએ છીએ, પણ ખરેખર જેટલું ભગવદ નામ લેવાય ને એ જ સાચું છે મારા વાલા. બીજું બધું ખોટો પરિશ્રમ છે, કારણ વગરનો. કાહે કો દેહ દમત સાધન કર મૂરખ જન, વિદ્યમાન આનંદ તજ ચલત ક્यों પાથે. શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે સામે વિદ્યમાન છે આનંદ. રૂપ અને નામ લીલા બંને આપણા આચાર્ય ચરણે એવી સુંદર રીતે પ્રગટ કરી દીધી છે. એ આપણી પાસે સામે બિરાજે છે, છતાંય છતી આંખે આંધળા થઈ અને એ બધું છોડીને આજે ઘણીવાર મને એમ થાય કે જાણે વૈષ્ણવ સમાજે નિયમ લઈ લીધો હોય ને, અધિકના નવા વર્ષના નિયમ કેમ લે, હા એમ જાણે નિયમ લઈ લીધો હોય કે સાંપ્રદાયિક તો કાંઈ કરશું જ નહીં, સંપ્રદાય બહારનું જ કરશું. હા હા, એવું દુર્ભાગ્ય છે, શું કરીએ. પણ અસ્ત્રમ સર્વ સમર્થશ્ચ, આનાથી મોટો અસ્ત્ર કોઈ નથી, આનાથી મોટું કવચ કોઈ નથી. હા, આમાં આ કવચ જો ધારણ કરેલું હોય ને તો ત્રિલોકમાં કોઈની તાકાત નથી કે એવા જીવને સ્પર્શ પણ કરી શકે. ગોવિંદ જ જેનું કવચ બની જાય તો એથી મોટું કવચ બીજું ક્યાં ગોતવા જાશું? કયો એવો મંત્ર છે કે જે આનાથી મોટો છે, ભગવદ નામથી મોટું? બ્રજ રજ કણ પાવે નહીં, કોટી યજ્ઞ તપયોગ. અને એટલા માટે જ શ્રી દયારામભાઈ બહુ સરળ રીતથી, સરળ શબ્દોમાં આપણને એ વાત સમજાવી દે છે કે મંત્રાધીન સહુ દેવતા, યોગે વિરાટ પણ પમાય, જ્ઞાની અક્ષરને જય મળે પણ પુરુષોત્તમ પ્રેમે પમાય. હસતા હસતા જળની જેમ, ચાલતા ફરતા, વાત વાતમાં, સંકેતમાં, કેવી પણ રીતે લીધેલું નામ ભગવાનનું ક્યારેય નિષ્ફળ જાતું નથી. અજામિલના પ્રકરણથી આપણને એ નામ મહાત્મ્યનો અંદાજ આવે. એણે તો એના છોકરા માટે બોલ્યો હતો નારાયણ, એ કાંઈ ભગવાનને ઉદ્દેશીને નારાયણ નતો બોલ્યો. પણ જે અજામિલનો સૌથી નાનો છોકરો હતો, જેમાં એને મોહ સૌથી વધારે મોહ હતો, એનું નામ નારાયણ હતું. અને એટલે જ આપણે અહીંયા બહુ વિચારી વિચારીને નામ પાડવામાં આવે. આપણે ત્યાં વડવાઓના ભગવદ સંબંધી નામ કેમ પાડવામાં આવે? હા, હવે તો ઓલા મા બાપના નામ જોઈન્ટ કરે ને એમાંથી કંઈક ત્રીજું વિચિત્ર નામ અર્થ વગરનું નીકળે ને એ પાડે. ઓલો તો બિચારાને તો ઓપ્શન ના હોય. હા, એને તો જે ચોંટાડી દીધું એ થઈ ગયું. પછી અમુક અમુકને સંતોષ ના હોય, મોટા થઈને પછી છાપામાં દેતા હોય કે નામ બદલેલ છે ના, એ પ્રકારનું. પણ નામ પણ એ જ હિસાબે આપણે ત્યાં એ ભગવદ સંબંધી નામ પાડવામાં આવે કે એ બાને પણ ભગવાનનું નામ લેવાય. જો મંત્રમાં જ્યારે દેવતા, શબ્દમાં જ્યારે દેવતાનો પ્રવેશ થાય ને, આ મંત્રનું વિજ્ઞાન છે કે શબ્દમાં, શબ્દ બ્રહ્મ છે, પણ તમે જે શબ્દો બોલો છો એમાં જ્યારે આધ્યાત્મિકતા ક્યારે પ્રવેશ થાય કે તમે એ પ્રોટોકોલ પાડો, શુદ્ધિ કરો, અને પછી એમાં એના જે અધિષ્ઠાતા દેવ છે એનો પ્રવેશ થાય. કૃષ્ણાશ્રયમાં આપણે શું બોલીએ? અપરિજ્ઞાન નષ્ટેષુ મંત્રેષુ વ્રતયોગીષુ અવ્રતયોગીષુ તિરોહિતાર્થ દેવે. એના અર્થરૂપ દેવતા જ્યારે એમાં પ્રગટ થાય ને ત્યારે એ શબ્દ શબ્દ ના રહેતા મંત્રરૂપ થાય. પણ હવે આજે શું છે કે મંત્રનું પરિજ્ઞાન છે નહીં કાંઈ, એટલે પછી ગમે એ મંત્ર લઈને ગમે એમ આપણે જામી પડીએ. એ શબ્દો જ છે. જ્યારે એનું પરિજ્ઞાન નથી ને ત્યારે એ કોરા શબ્દો છે, એમાં દેવનો પ્રવેશ નથી, ત્યાં સુધી એ મંત્ર રૂપ નથી થતું. એટલે અત્યારે તો દેવતા એ ફ્રી જ છે. હા, કેમ કે એટલી પરફેક્ટલી મંત્રનું પરિજ્ઞાન, એનું ઉચ્ચારણ, એના પ્રોટોકોલ, નિયમ તો બધા એ જો કરે ને તો દેવતા મંત્રને આધીન છે, એને આવવું પડે. પુરુષોત્તમ મંત્રને આધીન નથી. યોગ જે અષ્ટાંગ યોગ, રામદેવજી કે શ્વાસ છોડો ને શ્વાસ લ્યો ને, એટલું જ નહીં, એ એનો એક અંગ છે પ્રાણાયામ.
યમ, નિયમ, પ્રાણાયામ, આસન, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, આ જે અષ્ટાંગ યોગ છે એને જ્યારે કરવામાં આવે અને જે બાલબોધમાં સ્વતો મોક્ષ એના દ્વારા પ્રાપ્ત કરે તો એ વિરાટ પુરુષને પણ પ્રાપ્ત કરી શકે યોગ દ્વારા. અને મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન. જ્ઞાન માર્ગી જે છે એ અક્ષરને જે મળે અક્ષરમાં લીન થઈ જાય. પણ જો પૂર્ણ પુરુષોત્તમને પ્રાપ્ત કરવા હોય, પુરાણ પુરુષો વિષ્ણુ પુરુષોત્તમ ઉચ્યતે નામ સહસ્ત્રમ વક્ષ્યામી યસ્ય ભાગવતો. જે શ્રીમદ ભાગવતમાં ઉદ્ધૃત લીલાઓ, એ લીલાઓના આધારે જે 1075 નામ શ્રી આચાર્ય ચરણે પ્રગટ કર્યા, એ શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ એ કોના? કે જેને પુરાણોમાં, ઉપનિષદમાં રસો વૈશ રસમ લબ્ધ્વા આનંદી ભવેત એ જે વર્ણન છે, એ પુરાણ પુરુષ જે લોકવેદ પ્રથિત પુરુષોત્તમ, અક્ષરાદપી ચોત્તમ, ગીતાજીમાં જે કહ્યું કે અક્ષરથી પણ પર જે પૂર્ણ પુરુષોત્તમ છે એ હું છું. જેને શ્રીમદ ભાગવત કહે છે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. તો એમના નામ, એ ભગવાન એ તો પ્રેમથી જ પ્રાપ્ત થાય, એ કોઈ સાધનથી બંધાયેલા નથી. જે બુદ્ધિમાં આજે આપણે નાનાવાદને કારણે જકડાઈ ગયા છીએ. હવે મંત્રનો નિયમ ભગવદ નામ ઉપર કેમ લાગુ નથી પડતો? આ પ્રશ્ન થવો જોઈએ. કોઈએ પૂછ્યો નથી એટલે હું જ કરી દઉં છું કે શબ્દમાં જ્યારે દેવનો પ્રવેશ થાય ત્યારે એ મંત્રરૂપ થાય. હવે એ નિયમ ભગવદ નામમાં કેમ નથી લાગુ પડતો? કેમ કે દયારામભાઈ કે નામને સૂત કડે નહીં. નામ તો શુદ્ધ જ છે, સ્વતઃ શુદ્ધ. એ એટલે નથી લાગુ પડતો કે અહમેવા સમેવાગ્રે, હું જ હતો, હું છું ને હું રહીશ. ભગવાન તો બધે ઓલરેડી છે જ. દેવતાની જેમ એનું આવાગમન નથી, એ તો બધે ઓલરેડી છે જ, બસ પ્રગટ થવાની વાર છે. તો પ્રેમપૂર્વક જ્યારે કૃષ્ણ, જોવો શ્રી કૃષ્ણ શરણમ મમ, આમાં મંત્ર શું છે? મંત્ર છે શ્રી કૃષ્ણ. જે નામ છે ને એ મંત્ર. શરણમ મમ તો આપણી પ્રતિજ્ઞા છે કે હું આપની શરણમાં છું. હા, હવે આજે આપણા કર્મની કઠણાઈ છે મારા વાલા કે આપણો જે મુખ્ય મેન મંત્ર છે અષ્ટાક્ષર મહામંત્ર, એ પણ લોકોને આવડતો નથી સરખો. શ્રી કૃષ્ણ શરણમ મમ. વધારે પડતા શું લખે? શ્રી કૃષ્ણ શરણમ મમ. આખો અર્થ જુદો થઈ જાય કે કૃષ્ણ મારી શરણમાં છે. એ બે મીંડા જો પાછળ વહી ગયા તો આખો અર્થ ઊંધો થઈ જાય હો મારા વાલા. એટલે મૂળ મંત્ર શું છે? શ્રી કૃષ્ણ શરણમ મમ. મમ પછી હકાર નથી.